તો વાત કરીએ હવે સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લામાં ફરી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે. વાકડા ગામે અંધશ્રદ્ધામાં નિર્દોષનો જીવ લેવાયો. ડાકણનો વહેમ રાખી એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી. વાકડ ગામની મહિલામાં ડાકણ હોવાની આશંકાએ તેના પર હુમલો કરવામાં આવ્યો. ડાકણનો વહેમ રાખી ટોળાએ પરિવારને પણ ન છોડ્યો. એ પરિવાર પર પણ જીવલેણ હુમલો કરાયો અને ટોળાના હુમલામાં મનુ ડામોર નામના વ્યક્તિનું મોત થયું છે. તો પરિવારના અન્ય બે સભ્યો જીતેન્દ્ર અને સતીશ ડામોરને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો ડાકણનો વહેમ રાખી ટોળાએ ઘર પર પથ્થરમારો કર્યો. એક વ્યક્તિના મોતને લઈને સમગ્ર પંથકમાં અત્યારે ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. તો 4 મહિલા સહિત કુલ 12 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, ફરી એકવાર જિલ્લામાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે. વાકડા ગામ અને અંધશ્રદ્ધામાં એક નિર્દોષનો જીવ લેવાયો છે. ગામમાં કેવી સ્થિતિ છે? પોલીસ ફરિયાદ પણ થઈ છે. પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? સંદીપ. અંકુર, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર એટલે કે જે ટ્રાયબલ વિસ્તારની અંદર અંધશ્રદ્ધાની કલંકિત ઘટના સામે આવી છે. 21મી સદીમાં ડાકણનો વહેમ રાખી અને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વિજયનગરની ગાડી વાકડા ગામે એક કમળાબેન ડાકણ હોવાનું સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કરી અને ટોળું છે તે પથ્થરમારો કર્યો હતો, જેને લઈને મનુભાઈના પરિવારના સભ્યો ઉપર પથ્થરમારો કરતા ગામ લોકોમાં જે ભારે હરેરાટી અને ભારે ખળભળાટ સર્જાયો હતો. ત્યારબાદ પથ્થરમારામાં મનુભાઈનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું છે, ત્યારે અન્ય 2 લોકોનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગામ લોકોમાં પથ્થરમારાને પગલે પોલીસ બંદોબસ્ત કરી દેવાયો છે. અને કોઈ બી ભારે ઘટના અને અનિચ્છનીય ઘટના ન બને તે લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે. હાલ પોલીસે 12 જેટલા લોકોનો નામજોગ ફરિયાદ કરી છે અને અન્ય ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. એટલે કે ગામમાં ડાકણ હોવાનું વહેમ રાખી ગામ લોકોના ભારે વિરોધના પગલે પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે અને 12 લોકોને પોલીસ પકડવાની ગતિમાન કર્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.